દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણના સ્તરમાં વધારો. માહિતી અનુસાર સવારે 5 વાગે પ્રદૂષણ 416 નોંધાયું હતું. મોટા ભાગના વિસ્તારોમાં એક્યુઆઈ સ્તર 400 થી વધુ છે. આનંદ વિહાર અને જહાંગીરપુરમાં પણ સૌથી વધારે ગંભીર સ્થિતિ જોવા મળી. બંને જગ્યાએ એક્યુઆઈ 464. દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 400 થી પાર છે. દિલ્હીના 37 પોલ્યુશન પોઈન્ટ્સમાંથી 29 પર એક્યુઆઈ 400 ને પાર નોંધાયું. તો આ તરફ દિલ્હીમાં ગંભીર સ્થિતિને જોતા ગઈકાલ રાતથી જ ગ્રીપ 4 લાગુ કરવામાં આવ્યો. એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર શ્રેણીમાં પહોંચ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. ગ્રીપ 4 હેઠળ પ્રદેશમાં ઘણા કડક નિયંત્રણો લાદવામાં આવશે. ગ્રીપ 4 હેઠળ આ પ્રદેશમાં બાંધકામ અને ડિમોલેશનની પ્રક્રિયા પર સંપૂર્ણ પ્રતિબંધ. રાજ્યસભામાં બંધારણ પર ચર્ચાની શરૂઆત. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે બોલાચાલી થઈ. નિર્મલા સીતારમણે આરોપ લગાવ્યો કે સ્વાર્થ માટે નહેરુએ બંધારણમાં સંશોધન કર્યું. ખડગે પલટવાર કર્યો કે તમે જેએનયુમાંથી ભણેલા છો અને અમે સરકારી સ્કૂલમાંથી. બંધારણનો થોડો ઘણો અભ્યાસ અમે પણ કર્યો છે. सर हम तो म्यूनसिपालिटी स्कूल में पढ़े हैं, वो जवाहरलाल नेहरू यूनिवर्सिटी में पढ़े हैं. निश्चित है कि उनकी अंग्रेजी भी अच्छी हो सकती है, उनकी हिंदी भी अच्छी हो सकती है और सभी कुछ अच्छा हो सकता है, लेकिन उनके करतूत क्या है अच्छे नहीं. પ્રધાનમંત્રી સંગ્રહાલય સોસાયટીના સદસ્ય રિઝવાન કાદરીએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને જવાહરલાલ નહેરુના દસ્તાવેજ પરત આપવા માંગ કરી. રિઝવાન કાદરીએ 3 મહિના અગાઉ સોનિયા ગાંધીને પણ પત્ર લખી જવાહરલાલ નહેરુના 51 ડબ્બા ભરેલા ડોક્યુમેન્ટ્સ પરત આપવા કહ્યું હતું. પત્રનો જવાબ ન મળતા તેમણે ફરીથી રાહુલ ગાંધીને પત્ર લખ્યો. કેટલાક ડોક્યુમેન્ટનો નાશ કરવાનો પણ આરોપ છે. સેના પ્રમુખ મીટિંગ હોલમાંથી 1971ની ઐતિહાસિક તસવીર હટાવાતા વિવાદ. આ તસવીર 1971ની છે, જ્યારે પાકિસ્તાની સેનાએ ભારત સામે સરેન્ડર કર્યું હતું. આ તસવીર એ ઐતિહાસિક યુદ્ધની યાદ અપાવે છે, જેમાં ભારતની જીત થઈ હતી અને બાંગ્લાદેશ આઝાદ થયું હતું. અત્યાર સુધી તસવીર સેના પ્રમુખના મીટિંગ હોલમાં હતી, પરંતુ વિજય દિવસના અવસરે તેને ત્યાંથી હટાવી માણેક શો સેન્ટર લગાવી દેવાઈ, જેને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા. પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ સાંસદો વિરોધ પ્રદર્શન કર્યું. જો કે સેનાએ સ્પષ્ટતા કરી કે માણેક શોના યોગદાન અને તેમના સન્માન માટે તસવીરની જગ્યા બદલાઈ. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી ખુલીને ફિલિસ્તીનના સમર્થનમાં આવ્યા. ફિલિસ્તીનના સમર્થનવાળી બેગ લઈ તેઓ સંસદ પહોંચ્યા. પ્રિયંકા ગાંધીની બેગ પર ભાજપે સવાલો ઉઠાવ્યા. ભાજપે આરોપ લગાવ્યો કે પ્રિયંકા ગાંધી મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના સંભલમાં ખોદકામ સમયે નીકળી ખંડિત મૂર્તિ. એએસઆઈ મૂર્તિની તપાસ કરશે. શનિવારે સંભલમાં શિવ મંદિર મળ્યું હતું, જ્યારે સોમવારે મા પાર્વતી અને ભગવાન ગણેશની ખંડિત મૂર્તિ મળી. જમીનથી 10 મીટર ઊંડેથી ખોદકામ સમયે મૂર્તિઓ મળી આવી. આ તરફ શિવ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી. લોકોએ પૂજા અર્ચના સાથે જળાભિષેક પણ કર્યો. દાવો છે કે શિવ મંદિર 400 વર્ષ જૂનું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સંભલની ગુંજ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાબરનામાનો હવાલો આપી હરિહર મંદિર તોડવાનો આરોપ લગાવ્યો. સાથે જ 1947થી અત્યાર સુધી 209 હિન્દુઓની હત્યાનો દાવો પણ કર્યો. આ તરફ સંભલમાં થયેલી હિંસા મુદ્દે વિપક્ષના સભ્યોએ ચર્ચાની માંગ કરી અને વિધાનસભાની અંદર બહાર વિરોધ પ્રદર્શન કર્યું. સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો વેલમાં ધસી આવતા સ્પીકર સતીશ મહાના ગુસ્સે થયા અને હેડફોન ફેંકી દીધું. બાદમાં ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ. પીએમ મોદી આજે રાજસ્થાનની મુલાકાતે. રાજ્ય સરકારના 1 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. 47,300 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓની ભેટ આપશે. રાજસ્થાનમાં ભાજપ સરકારનું 1 વર્ષ પૂર્ણ. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું, ડબલ એન્જિનની સરકાર ચૂંટણી ઢંઢેરામાં કરેલા તમામ વચનો પૂરા કરશે. પીએમ મોદી રૂપિયા 11,000 કરોડથી વધુની કિંમતના 9 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, જેમાં 7 કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અને 2 રાજ્ય સરકારના પ્રોજેક્ટનો સમાવેશ છે. રૂપિયા 35,300 કરોડથી વધુની કિંમતના 15 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જેમાં 9 કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અને 6 રાજ્ય સરકારના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી રામગઢ બેરેજ અને મહાલપુર બેરેજના નિર્માણ કાર્ય માટે રૂપિયા 9,400 કરોડથી વધુના ખર્ચે પાણીના ટ્રાન્સફર માટેની સિસ્ટમનો શિલાન્યાસ કરશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે ભારત પ્રવાસે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં કર્યું સ્વાગત. હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી મોદી સાથે કરી દ્વિપક્ષીય વાતચીત. પીએમ મોદીએ કહ્યું, અત્યાર સુધી શ્રીલંકાને ભારત કરી ચૂક્યું છે $5 બિલિયન સહાય. તો શ્રીલંકન રાષ્ટ્રપતિએ કહ્યું, અમે અમારી જમીનનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિ માટે નહીં થવા દઈએ.
છત્તીસગઢમાં નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને મળ્યા ગૃહમંત્રી અમિત શાહ. 31 માર્ચ 2026 સુધી નક્સલીના ખાત્માની વ્યક્ત કરી નેમ, કહ્યું સરેન્ડર નહીં કરનાર નક્સલીઓનો થશે ખાત્મો. તમિલનાડુમાં રાજ્યસભા સાંસદ જાતિગત ભેદભાવનો બન્યા શિકાર. મશહૂર સંગીતકાર અને રાજ્યસભા સાંસદ ઇલૈયા રાજા તમિલનાડુના શ્રીવિલ્લીપુથુર જિલ્લાના મંદિરમાં દર્શન માટે પહોંચ્યા, પરંતુ પૂજારીએ તેમને ગર્ભગૃહમાં જતા રોક્યા, જેના કારણે તેઓ પરત ફર્યા. દાવો છે કે ઇલૈયા રાજા દલિત સમાજના હોવાથી ગર્ભગૃહમાં પ્રવેશ ન અપાયો. રાજ્યસભા સાંસદ ઉપરાંત તેઓ પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી પણ સન્માનિત છે. ગુજરાતમાં હજુ યથાવત રહેશે ઠંડીનો ચમકારો. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. સોમવારે પણ કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર. નલિયામાં નોંધાયું 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો અમરેલી અને ડીસામાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પારો -5 ડિગ્રી પર પહોંચ્યો. કાતિલ ઠંડીના કારણે પહાડી વિસ્તારમાંથી વહેતા ઝરણાના પાણી પણ થીજી ગયા. આ નજારો માણવા મોટી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા. દૂર દૂરથી પર્યટકો બરફવર્ષાની મજા માણવા આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ બરફવર્ષાથી રાહતની કોઈ સંભાવના નથી. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે હોસ્પિટલના ડાયરેક્ટર આરોપી રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ બાદ છેલ્લા 1 મહિનાથી રાજશ્રી કોઠારી ફરાર હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનથી તેની ધરપકડ કરી અને ત્યારબાદ હવે રાજશ્રી કોઠારીના પતિ પ્રદીપ કોઠારી પણ પોલીસના શંકાના ઘેરાવમાં છે. હોસ્પિટલમાં ચાલતા કૌભાંડ અંગે પ્રદીપ કોઠારી વાકેફ હોવાના અનેક પુરાવા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને મળ્યા, ત્યારે હવે આ સમગ્ર મામલે પ્રદીપ કોઠારી ક્રાઇમ બ્રાન્ચ સકંજામાં આવે તો નવાય નહીં. તેની પૂછપરછમાં પણ અનેક મોટા ખુલાસા થઈ શકે. અમદાવાદમાં પતંગ ફિરકીનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં તપાસ. ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે કાર્યવાહી. ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા અગાઉ ઝડપાયેલા તત્વો પર નજર રાખવા સૂચના આપવામાં આવી. ઉત્તરાયણ અનુસંધાન પોલીસે આ કામગીરી કરી. ચાઇનીઝ દોરીથી અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. થોડા દિવસ અગાઉ જ એક યુવકનું ચાઇનીઝ દોરી વાગવાથી મોત થયું હતું. આરોપીઓ સાથે મિલીભગત રાખનાર પોલીસકર્મી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે હોસ્પિટલના ડાયરેક્ટર આરોપી રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ બાદ છેલ્લા 1 મહિનાથી રાજશ્રી કોઠારી ફરાર હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનથી તેની ધરપકડ કરી અને ત્યારબાદ હવે રાજશ્રી કોઠારીના પતિ પ્રદીપ કોઠારી પણ પોલીસના શંકાના ઘેરાવમાં છે. હોસ્પિટલમાં ચાલતા કૌભાંડ અંગે પ્રદીપ કોઠારી વાકેફ હોવાના અનેક પુરાવા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને મળ્યા, ત્યારે હવે આ સમગ્ર મામલે પ્રદીપ કોઠારી ક્રાઇમ બ્રાન્ચ સકંજામાં આવે તો નવાય નહીં. તેની પૂછપરછમાં પણ અનેક મોટા ખુલાસા થઈ શકે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અખાડો બની ગઈ. હોસ્ટેલમાં દારૂની મહેફિલના વિરોધમાં યુનિવર્સિટીમાં હંગામો થયો. દારૂની મહેફિલના વિરોધમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈના કાર્યકરો ભૂખ હડતાળ પર ઉતર્યા. જ્યારે તેઓ યુનિવર્સિટીમાં પ્રવેશી રહ્યા હતા, આ સમયે પોલીસે ગેટ બંધ કરી દેતા ઘર્ષણ થયું. મામલો ઉગ્ર બનતા ગાળાગાળી થઈ. એનએસયુઆઈના એક કાર્યકરે તો પોલીસ કર્મીને થપ્પડ મારી દીધી. બાદમાં કુલપતિની ચેમ્બરમાં ઘૂસી ધક્કામુક્કી કરીને ધરણા પર બેઠા. પહેલા પોલીસ, પછી યુનિવર્સિટીના સત્તાધીશો સામે એનએસયુઆઈના કાર્યકરોએ ગુંડાગર્દી કરી. નકલી ઈડીના દરોડા મુદ્દે રાજકીય ઘમાસાણ. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સાથે કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશન પહોંચ્યા. ગોપાલ ઇટાલિયાએ માંગ કરી તેમનું નિવેદન નોંધવામાં આવે, જો કે પોલીસે નિવેદન ન નોંધ્યું. આપના કાર્યકરોએ તો પોલીસ સ્ટેશનમાં જ નાસ્તો કર્યો, બાદમાં ગાદલા પાથરી ધરણા પર બેઠા. 2 ડિસેમ્બરે નકલી ઈડીના દરોડા મુદ્દે પોલીસે અબ્દુલ સત્તાર સહિત 12 આરોપીની ધરપકડ કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અબ્દુલ સત્તારને આમ આદમી પાર્ટીનો નેતા ગણાવ્યો હતો. પોલીસે આપ નેતાઓના નિવેદન નોંધવાની પણ વાત કરી, જેને લઈ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી કાર્યકરો સાથે સામેથી નિવેદન નોંધાવવા પહોંચતા પોલીસની સ્થિતિ કફોડી બની. આખરે પોલીસને કહેવું પડ્યું કે નિવેદન નહીં નોંધવામાં આવે.
ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીનું મતદાન પૂર્ણ. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 મળી કુલ 14 બેઠકો માટે મતદાન થયું. બંને વિભાગમાં 98%થી વધુ મતદાન થયું. મંગળવારે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. માર્કેટયાર્ડની ચૂંટણીમાં ઊંઝા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલના જૂથ વચ્ચે મુકાબલો. ભાજપે જેમને મેન્ડેટ આપ્યું તે તો ચૂંટણી લડ્યા જ, પરંતુ જેમને મેન્ડેટ નહોતું અપાયું તેઓ પણ ચૂંટણીમાં કૂદ્યા. ઊંઝામાં નકલીનો કારોબાર બંધ કરવા પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલની માંગ. ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણી વખતે નારણ પટેલે માંગ કરી કે ઊંઝામાં જે રીતે નકલી જીરું વરિયાળીનો કારોબાર ચાલે છે તેના પર કડક કાર્યવાહી થવી જોઈએ. નારણ પટેલનું તો ત્યાં સુધી કહેવું હતું કે ઊંઝામાં નકલી જીરું અને વરિયાળીના કારોબારને બંધ કરાવવામાં સરકાર નિષ્ફળ નીવડી. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે પણ નારણ પટેલની વાતનું સમર્થન કર્યું. યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ નામની કંપનીની ઓફિસમાં રોકાણકારોએ મચાવ્યો હોબાળો. આરોપ છે બીઝેડ ગ્રુપની જેમ રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી કંપનીની ઓફિસમાં મોટી સંખ્યામાં રોકાણકારો પહોંચ્યા અને હોબાળો મચાવ્યો. મહેસાણા, જામનગર સહિત અલગ અલગ શહેરોમાં રોકાણકારોએ કંપનીમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે. 3 વર્ષ પહેલા ફિક્સ ડિપોઝિટ પાકી થઈ ગઈ હોવા છતાં રૂપિયા પરત નથી અપાયા. જામનગરમાં કંપનીની ઓફિસ પણ બંધ કરી દેવાઈ. રોકાણકારોની સાથે એજન્ટ્સના પણ લાખો રૂપિયા ફસાયા, જેથી રૂપિયા પરત મેળવવા રોકાણકારો અમદાવાદ દોડી આવ્યા. ફેબ્રુઆરી મહિનામાં રૂપિયા પરત આપવાની લેખિત બાહેધરી અપાઈ હતી. રાજકોટમાં તો કંપની સામે 5,20,000ની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ છે. આ તરફ કંપનીના મેનેજરનું કહેવું છે કે અમારી કંપની હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરી રહી છે. કોરોનામાં મંદીના કારણે આર્થિક સ્થિતિ બગડી હતી, પરંતુ કંપનીની મિલકતો વેચી રોકાણકારોના રૂપિયા પરત કરાશે. રાજકોટ મહાનગરપાલિકાની કચરા નિકાલની કામગીરી શંકાના દાયરામાં. શહેરમાંથી એકત્ર થતા કચરાનો નાકરાવાડી ડમ્પિંગ સાઇટ પર નિકાલ કરવામાં આવે છે. મહાનગરપાલિકાએ એનજીટી સમક્ષ સોગંદનામું કર્યું, જેમાં કહેવાયું કે ફેબ્રુઆરી 2024 સુધી 10 લાખ મેટ્રિક ટન કચરો પડ્યો છે, જેનો સપ્ટેમ્બર 2024 સુધીમાં નિકાલ કરી નાખીશું. જો કે આજે પણ અંદાજે 8 લાખ ટન કચરો પડ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વકીલ શૈલેન્દ્રસિંહ જાડેજાએ મહાનગરપાલિકાના સોગંદનામાની પોલ ખોલી. શૈલેન્દ્રસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો કે છેલ્લા 10 વર્ષથી મહાનગરપાલિકાનો પ્લાન્ટ જ બંધ છે, તો પછી કચરાનો નિકાલ કઈ રીતે કરાયો? આ મુદ્દે મેયર નયનાબેન પેઢડિયાનું કહેવું છે કે 3 ફેઝમાં કચરાના નિકાલની કામગીરી ચાલી રહી છે. એજન્સીની ભૂલ હશે તો ખુલાસો પૂછવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરોએ મચાવ્યો હોબાળો. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીએ બીબીએ અને બીસીએની ફીમાં વધારો કર્યો. ફીમાં અંદાજે 2500 રૂપિયાનો વધારો કરાતા એબીવીપીના કાર્યકરો મેદાનમાં ઉતર્યા. ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે યુનિવર્સિટી ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. આણંદમાં અશાંતધારો ફરી લાગુ કરવા માંગ. હિન્દુ સંગઠનોએ રેલી યોજી કાયમી ધોરણે અશાંતધારો લાગુ કરવા આવેદનપત્ર પાઠવ્યું. રેલીમાં બટેંગે તો કટેંગેના નારા લાગ્યા. હિન્દુ સંગઠનો અનુસાર 1 જાન્યુઆરી 2019માં અશાંતધારો લાગુ કરાયો હતો, જો કે આ અશાંતધારો 5 વર્ષ માટે જ હતો. 31 ડિસેમ્બરે 5 વર્ષ પૂર્ણ થતા હોવાથી કાયમ માટે અશાંતધારો લાગુ કરવા માંગ કરાઈ. હિન્દુ સંગઠને ચીમકી ઉચ્ચારી કે જો ફરી અશાંતધારો લાગુ નહીં કરાય તો ગાંધીનગરમાં આંદોલન કરાશે. સત્તાધાર ધામને લઈને ચાલતા વિવાદના સુરતમાં પડ્યા પડઘા. સત્તાધાર ધામના વિજય બાપુના અનુયાયીઓ આવેદનપત્ર પાઠવવા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને રજૂઆત કરી કે સત્તાધાર ધામને બદનામ કરવા કેટલીક ટોળકીઓ સક્રિય થઈ છે. આ લોકોનો ઉદ્દેશ પૈસા પડાવવાનો છે. આરોપી વસંત ચાવડાનો ઇતિહાસ ગુનાહિત છે. વિજય બાપુના મોટાભાઈ નીતિન ચાવડા પણ પાયાવિહોણા આરોપ લગાવી વિજય બાપુ સામે ષડયંત્ર કરી રહ્યા છે. વિજય બાપુના સમર્થકોએ માંગ કરી કે કાવતરા પાછળ કોણ કામ કરી રહ્યું છે તેની તપાસ થવી જોઈએ. રાજાને સ્વપ્નમાં જણાવીને ભગવાન સત્યનારાયણ દેવ અંતર્ધ્યાન થયા. પછી રાજાએ પ્રાતઃકાળે સભામાં સિંહાસન ઉપર બેસી અને સર્વ સભાને. અમરેલીના સાવરકુંડલામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કર્યો નવતર વિરોધ. પ્રતાપ દુધાત જ્યારે ધારાસભ્ય હતા એ સમયે તેમણે ધારી અને પિયાવા ગામ વચ્ચેનો અંદાજિત 5 કિલોમીટરનો રોડ મંજૂર કરાવ્યો હતો. જો કે પાછલા 15 વર્ષથી રસ્તો બન્યો નથી, જેને લઈ ગ્રામજનો પરેશાન છે. પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ગ્રામજનો સાથે મળી રસ્તા પર જ સત્યનારાયણની કથા યોજી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો. રાજકોટમાં કોંગ્રેસે યોજી નિબંધ સ્પર્ધા. રાજકોટમાં સુશાસન લાવવા શું કરવું જોઈએ? આ વિષય પર યોજાયેલી નિબંધ સ્પર્ધામાં 177 બહેનો સહિતના 427 નાગરિકોએ ભાગ લીધો. કોઈએ રોડ, રસ્તા, ટ્રાફિક અને ગંદકી મુદ્દે વિચારો રજૂ કર્યા,
તો કોઈએ વિકાસ કામોમાં થતા ભ્રષ્ટાચાર બંધ કરવા માંગ કરી. નિબંધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામ પણ અપાયા. ગીર સોમનાથ જિલ્લામાં ક્ષારાંકુશ વિભાગના કામમાં કૌભાંડનો આરોપ. ઝાલા વડોદરા ગામની પંચાયતના પૂર્વ સભ્ય ભીખાભાઈ ઝાલાએ મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખી કામમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવ્યો અને તપાસની માંગ કરી. ભીખાભાઈના મતે આ યોજનામાં ડેમની પારાપેટનું કામ કર્યા વિના જ બિલ ચૂકવી દેવાયું. 16 ટન લોખંડ પણ બારોબાર વેચી નખાયું. આ મામલે નાયબ કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે નિયમો મુજબ કાર્યવાહી થઈ છે. ડેમના ગેટ સડી જતા તેને હટાવી દેવાયા હતા. કામ કરનાર એજન્સી પાસેથી 25,000 રૂપિયા ચોરસ મીટરના હિસાબે બાદ કરાયા હતા અને સરકાર પાસે તેની મંજૂરી લેવાઈ હતી. જૂનાગઢ સાયબર ક્રાઇમે 50 કરોડની છેતરપિંડીનો કર્યો પર્દાફાશ. એક મહિલા સહિત 8 આરોપીની ધરપકડ. આરોપીઓ કમિશનની લાલચ આપી લોકો પાસેથી ભાડેથી બેંક એકાઉન્ટ લેતા. ઓનલાઈન છેતરપિંડી માટે 200 બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો, જેમાં 50 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી. અત્યાર સુધી પોલીસને 82 એકાઉન્ટ્સની વિગતો મળી છે. આરોપીમાં 6 જૂનાગઢના અને 2 અમદાવાદના રહેવાસી. ગાંધીનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોએ માંગ કરી કે જંત્રી વધારવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જંત્રી ઓછી હોવાથી તેમને નુકસાન થઈ રહ્યું છે. ગાંધીનગરમાં બજાર ભાવ કરતાં જંત્રી અડધી ઓછી છે. ખેડૂતોનો આરોપ છે કે જંત્રી મુદ્દે બિલ્ડર્સ ખોટી બુમરાણ મચાવે છે. કાળા નાણાં લઈને ધંધો કરવો છે તેવા બિલ્ડર્સ જંત્રીના નામે રોદણા રડે છે. ખેડૂતોએ માંગ કરી કે સરકાર નવી જંત્રી પ્રમાણે ભારતમાલા પ્રોજેક્ટનું વળતર ચૂકવે. ગોધરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારી. પરીક્ષણ માટે લીધેલા ખાદ્ય પદાર્થના સેમ્પલ કચરાપેટીમાં ફેંકી દેવાયા. અખાદ્ય ચીજ વસ્તુઓનો રિપોર્ટ આવ્યા બાદ ખાડો ખોદી સેમ્પલનો નાશ કરાતો હોય છે, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલને કચરાપેટીમાં નાખી દીધા. જો કે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન દોડતું થયું અને અખાદ્ય પદાર્થનો નાશ કરવાની કામગીરી શરૂ કરી. સુરતમાં વાહનોની ચોરી કરતા શખ્સની ધરપકડ. મિત્રએ બાઇક ચલાવવા ન આપતા શોખ પૂરો કરવા આરોપી દીપક બાઇક ચોરીના રવાડે ચડ્યો. પોલીસને તેની પાસેથી 15 બાઇક્સ મળી આવી. તેની પાસે ડુપ્લિકેટ ચાવી હતી, જેની મદદથી તે માત્ર હીરો હોન્ડા કંપનીના બાઇકની ચોરી કરતો. સુરતમાંથી બાઇકની ચોરી કર્યા બાદ તેને મહારાષ્ટ્રમાં વેચી દેતો. વડોદરાના સમા વિસ્તારમાં પત્નીની હત્યાના આરોપમાં પતિની ધરપકડ. મનજીતસિંહ અને પૂર્ણિમાએ 3 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. મનજીતસિંહ ડ્રાઈવર હતો, જ્યારે તેની પત્ની ખાનગી કંપનીમાં નોકરી કરતી. પતિ મનજીતસિંહ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતો. 2 દિવસ પહેલા મનજીતસિંહે કેબલ વાયરથી ગળે ટૂંપો દઈ પત્નીની હત્યા કરી નાખી. બાદમાં મંગળસૂત્ર અને સોનાના દાગીના કાઢી ફરાર થઈ ગયો. આખરે પોલીસે તેને ઝડપી લીધો. વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ ભારત પરત ફર્યા. ચેન્નઈ એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કરાયું. 18 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે સિંગાપોરમાં રમાયેલી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી સૌથી નાની ઉંમરના ચેમ્પિયન બન્યા. એરપોર્ટ પર તેમને આવકારવા હજારોની ભીડ ઉમટી. ડી ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતના બીજા પ્લેયર છે. આ પહેલા 2012માં વિશ્વનાથ આનંદ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા હતા. ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાનું ટીમડી ગામ, જ્યાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાગી લાઈન. ખાતરની 800 બોરી ભરેલી ટ્રક આવતા જ આસપાસના ગામોમાંથી પણ ખેડૂતો ઉમટી પડ્યા. ઘઉંના પાક માટે યુરિયા ખાતરની છે જરૂરિયાત. એક ખેડૂતને 2 થી 5 બોરી આપવામાં આવી રહી છે. બોટાદની ગઢડા માર્કેટ યાર્ડમાં જણસના ઓછા વજનને લઈને ખેડૂતોએ મચાવ્યો હલ્લાબોલ. ખેડૂતોએ ગઢડા યાર્ડ પર લગાવ્યા ગંભીર આરોપ કે વાહનોમાં પૂરતો માલ હોવા છતાં માઇનસમાં દેખાઈ રહ્યું છે વજન. ગઢડા યાર્ડના વજન કાંટામાં ચેડા કર્યા હોવાના ખેડૂતોએ આરોપ લગાવ્યા. કપાસ લઈને આવેલા એક ખેડૂતને 1250 કિલો વજન સાથે માત્ર 750 કિલો વજન થતા ખેડૂતો રોષે ભરાયા. દાહોદ જિલ્લામાં ખેડૂત આગેવાનોની અટકાયત. જાલોદ તાલુકામાં દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેની કામગીરી ચાલી રહી છે. 14 ગામોના ખેડૂતોએ પોતાની માંગને લઈને વિરોધ નોંધાવ્યો. ખેડૂતોની 17 પૈકી 16 માંગ સ્વીકારાઈ, જોકે એક માંગ ન સ્વીકારાતા ખેડૂતોમાં રોષ હતો. હાઈવેના કામમાં માટીના પુરાણથી પાણીના વહેણ બંધ થઈ જવાથી બંને બાજુ વરસાદી પાણી ભરાયા હતા અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. જેના વળતરની માંગ ન સ્વીકારાતા ખેડૂતોએ આજે હાઈવેની કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી. ખેડૂત આગેવાન મુકેશ ડાંગીની અટકાયત કર્યા બાદ લીંબડી પોલીસ સ્ટેશને લવાયા. અહીં સમજાવટ બાદ મામલો થાળે પડ્યો.